પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચૈત્ર સુદ ચોથના દિવસે મા અંબાધામમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જગતજનની મા અંબાના દર્શન કરવા માટે માઈ ભક્તો દૂર દૂરથી પધારે છે અને મા અંબાના મંદિર 51 શક્તિપીઠે માના દર્શન કરે છે. કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ મા સતી અને મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે માતા સતી ક્રોધિત થયા હતા અને પિતાને ત્યાં ગયા હતા. પરંતુ ત્યાં મહાદેવનું અપમાન જોઈને મા સતી રોષે ભરાયા હતા અને તે યજ્ઞમાં તેઓ હોમી ગયા હતા. ત્યારબાદ જ્યારે મહાદેવજીને આ વાતની ખબર પડે છે અને મા સતીના શવને લઈને તેઓ તાંડવ કરવા લાગે છે, ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન મા સતી પર છોડ્યું અને તેના શરીરના 52 ટુકડા થયા, જેમાંથી માનું હૃદય અહીંયા સ્થાપિત થયું હોવાનું માનવામાં આવે છે. મા જગતજનની મા અંબા અહીંયા સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા ભાદરવી પૂનમના મહામેળાનું પણ ખૂબ જ મહત્વ છે. અહીંયા લોકો ભાદરવી પૂનમ દરમિયાન ચાલતા દંડવત કરતા માના દરબારમાં આવે છે અને નવરાત્રિ દરમિયાન અહીંયા માના ચાચર ચોકમાં ભક્તો ગરબાની રમઝટ માણે છે અને ભક્તિ સ્વરૂપે માના ગરબા ગાતા હોય છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલું મા જગતજનીનું આદ્ય શક્તિનું ધામ એનો અનેરો મહિમા છે. દિગ્નેશ ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે માઈ ભક્તોનો ખૂબ જ ધસારો મંદિરમાં જોવા મળે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પૂરતું આયોજન કરવામાં આવેલું છે. સવારની જે પ્રાતઃ આરતી થાય ત્યારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટી પડ્યા છે. ભીડ છે, પરંતુ બધાને સગવડ મળી રહે એવો પ્રયત્ન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાંજે પણ મંદિરના ચાચર ચોકમાં ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલું છે અંબાજી ઉત્સવ નિમિત્તે. તો એમાં પણ મોટા પ્રમાણમાં માઈ ભક્તો આવે છે. ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવશે, અને કોઈને તકલીફ ન પડે એ માટે નવરાત્રીનું આયોજન કરેલું છે. જય હિન્દ. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.